જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત. આજે આપણે સાંભળીશું 1,00,000 શ્લોકોના મહાભારતનો સાર માત્ર 9 લીટીમાં. જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મહાભારત એ ઋષિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિન્દુ ધર્મના 2 મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશ 2 ભાઈઓના પુત્રો 5 પાંડવો અને 100 કૌરવો વચ્ચે થયેલા ધર્મ અને અધર્મના યુદ્ધની વાત છે, જે આગળ જતા એક અત્યંત મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય છે અને આ યુદ્ધમાં અંતે પાંડવોની વિજય થાય છે. તો હવે આપણે જાણીએ મહાભારતનો સાર ફક્ત 9 લીટીમાં. સંતાનોની ખોટી જીદ અને માગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિસહાય થઈ જશો. જેમ કે કૌરવો, તમે ગમે તેટલા બલવાન હો, પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે. જેમ કે કર્ણ, સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. જેમ કે અશ્વત્થામા, ક્યારેય કોઈને એવા વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. જેમ કે ભીષ્મ પિતામહ, સંપત્તિ, શક્તિ તથા સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે છે. જેમ કે દુર્યોધન, અંત વ્યક્તિ અર્થાત શર્વાત અંધાધન, વિતાંત, મદાંત, જ્ઞાનાંત, મોહાંત અને કામાંત વ્યક્તિના હાથમાં સત્તાનું સોપાન ન સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરશે. જેમ કે ધૃતરાષ્ટ્ર, વિદ્યાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો. જેમ કે અર્જુન, બધા સમયે બધી બાબતોમાં છળ કપટથી તમે બધે જ નથી જીતી શકતા. જેમ કે શકુની, જો તમે નીતિ, ધર્મ, કર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જેમ કે યુધિષ્ઠિર. તો મિત્રો, આ હતી 1,00,000 શ્લોકોના મહાભારતમાંથી અમૂલ્યવાન શોધેલા 9 વાક્યો, જેને જીવનમાં ઉતારવાથી ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.